પાટણવાળા સમાલગોળ રોહી સમાજ સેવા ટ્રસ્ટ પાટણની આજરોજ 9મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। આ વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ મંત્રીની અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં સમાલગોળના બધા જ ગામો ભેગા થઈ સાધારણ સભાનું આયોજન કરેલ। પાટણવાળા સમાલગોળ રોહી સમાજ સેવા ટ્રસ્ટ પાટણના 9મો અને વર્ષ 2023-24નો વાર્ષિક અહેવાલ તથા સંસ્થાના નાણાકીય હિસાબોના લેખાજોખા આપની સમક્ષ રજૂ કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। તેજસ્વી તાલા તથા સામાજિક કાર્યકરો, નવનિયુક્ત કર્મચારીઓનું સાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું તથા સર્વે ગ્રામ લોકો ભેગા મળી કાર્યક્રમ સફળ બનાવ્યો। કાર્યક્રમ સફળ બનાવવામાં આયોજક મિત્ર અને કમિટીનું ખૂબ જ યોગદાન અને ફાળો રહ્યો હતો। અંતે સર્વે ગ્રામ લોકો કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન લીધું। વર્ષ 2015થી વર્ષ 2024 સુધી ઓડિટેડ વાર્ષિક હિસાબો તૈયાર કરી સંસ્થાનું પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું તૈયાર કરી નિયમિતપણે આપની સમક્ષ રજૂ કરવામાં આવેલ છે। આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે। કોઈપણ સંસ્થાની સફળતાનો આધાર તેની નાણાકીય સદ્ધરતા તેમજ પ્રામાણિકતાપણે અને નિયમિત ધોરણે કરવામાં આવેલ નાણાકીય હિસાબ કિતાબ પર રહેલ છે। આ બાબતે સતત ચિંતનશીલ રહી જાગૃતતા દાખવી સમયસર હિસાબો પૂર્ણ કરી રજૂ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવે છે, જે આપ સૌના સાથ અને સહકારને આભારી છે। વધુમાં વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં સમાજના માનવતા દાતાશ્રીઓ દ્વારા લગભગ 9 લાખ ઉપરાંતનું દાન જમા કરાવી સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે। તેઓ શ્રીનો ખૂબ ખૂબ આભારી છું। તેમજ સંચાલક કમિટીની વિનંતીને ધ્યાનમાં લઈ ખૂબ જરૂરિયાતના સમયે સંસ્થાને ₹20 લાખ જેટલી માતબર રકમ લોન પેટે ઉછીના પેટે આપી શૈક્ષણિક સંકુલમાં ગતિ પ્રદાન કરનાર કમિટી મેમ્બર્સ તથા સભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સંસ્થાના ઉદ્દેશો પૈકી સમાજ ભવન તથા શૈક્ષણિક સંકુલનું નિર્માણ કાર્ય, પ્રાથમિક શાળાથી કોલેજ સુધીનું શૈક્ષણિક સંકુલ ચલાવવું, કન્યાકુમાર છાત્રાલય ચલાવી, સમૂહ લગ્ન અને લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવું, તેજસ્વી તાલાઓને પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ કરવો, સરકારી તથા અન્ય ભરતી માટે કોચિંગ ક્લાસનું આયોજન કરવું, ધોરણ 5થી ઉપરના ધોરણ માટે ચોપડા તથા શૈક્ષણિક સાધનોનું વિતરણનું આયોજન કરવું, સમાજમાં તથા ગૃહ ક્લેશના તથા અન્ય વિવાદોના ઉકેલ માટે ન્યાયની વ્યવસ્થાનું આયોજન કરવું, સામાજિક કુરિવાજો તથા અંધશ્રદ્ધા નિવારણ માટે જાગૃતિ અભિયાન ચલાવવા, વ્યસન મુક્તિના અભિયાનોના કાર્યક્રમનું આયોજન કરવું, બ્લડ ડોનેશન કેમ્પ તથા બેટી બચાવો અભિયાન ચલાવવા, ખેડૂતલક્ષી શિબિરોનું આયોજન કરવું, દૂધ ઉત્પાદક તથા સીવણકામ જેવા રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા સ્વરોજગારલક્ષી તાલીમ વર્ગોનું આયોજન કરવું, સરકારી સહાય લાભ અંગે જાગૃતિ અભિયાન ચલાવવા, સમાજની પુસ્તિકા તથા સોવિનિયર બહાર પાડવું, સમાજની બચત બેંક ઊભી કરવી। રિપોર્ટર મૌલિક મેત્યા, પાટણ।